सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं मा भवेत्। ગીતામાં એક મહત્વ પહેલાં આપણે વાંચવાનું હોય છે. તેમાં 18 નામો છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મલીલા, બ્રહ્મલીતિ, સંજય, મુક્તગેની, અર્ધમત, ચિદાનંદ, ભવગી, નાશિની, વેતરી, પરાંતા અને તત્વ જ્ઞાન મંજરી, તત્વરૂપી અર્થના જ્ઞાનનો ભંડાર. જે 18 નામોનો જપ કરે છે એને સદા પવિત્ર જાણો અને એ પરમ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ગીતાનું જે કેવી રીતે વાંચવાથી શું ફળ તમને મળશે એનું મહત્ત્વ બતાવવામાં આવે છે. મહત્તા એની જાણવાથી, એના બેનિફિટ્સ શું છે એ જાણવાથી આપની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ થાય છે. બીજું, સ્નાન કર્યું હોય કે ના કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે તે 18 નામોનો, અત્યારે જે મેં કહી ગઈ એ 18 નામોનો જપ કરે છે તેની નિત્ય પવિત્ર જાણવું. અને તો સ્નાનનું મહત્ત્વ છે એનાથી બાહ્ય શુદ્ધિ થાય છે. પરંતુ તમે માનસિક જાપ કરતા હોય, ધારો કે અત્યારે મેં કીધું કૃષ્ણ, પણ હું મનમાં જ કૃષ્ણ એ ધ્વનિ કરું અને હું પોતે જ સાંભળું, તો એનાથી આપણે જે નાદ બ્રહ્મ કાનોમાં જે એકદમ મન તમારું ચિત્ત એકદમ શાંત હોય, તો તમને જે ધ્વનિ સંભળાય છે એ ઓમકાર રૂપ હોય છે. અથવા તો ઝાંઝર હોય, એકદમ ઝીણું દૂરથી એકદમ શાંતિ હોય અને તમે સાંભળતા હોય બહારથી એમ કંઈક મંજીરા વાગે છે, કે પેલા જંગલોમાં આપણે જતા હોઈએ કે એકદમ પેલું ખેતરોમાં, તો ઝીણઝીણની અવાજ આવે છે, એકદમ તમરાની અવાજ, એકદમ સાયલેન્સ, એ ટાઈપની ધ્વનિ તમને સંભળાય. અથવા તો એટલે કદાચ 2 વસ્તુ બી હોઈ શકે, એ સંભળાય અથવા તમને આજ્ઞાચક્ર અહીંયા પ્રકાશ દ્રશ્યમાન થાય, તો એની જે અર્થ આપણે લઈએ તો એવું કહેવાય કે ભગવાનની કૃપા આપણા પર છે. અથવા તો યોગની રીતે કહીએ તો તમારી કુંડલી શક્તિ જાગૃત છે. એનાથી બેનિફિટ શું મળે છે કે તમારે ભૌતિક સુખ સમૃદ્ધિ તો તમને મળે જ છે, પણ આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. અને એનાથી તમે ઇન ધ ફ્યુચર તમારું મૃત્યુ તમે કેવી રીતે ઈચ્છો છો, મીન્સ સહજ બે ભગવાનના દર્શન કરીને કે નામોચ્ચાર કરીને એ તમારું સંકલ્પ શક્તિ દ્રઢ બને છે. તો થોડામાં ઘણું તેરથી અર્પણ ક્યાં લાગે મેરા. અત્યારે તો પર્વ ચાલે છે, ગંગામાં ડૂબકી લેવી જોઈએ, પણ આપણે જઈ શકીએ એમ નથી. અમુક ઈચ્છા હોવા છતાં આપણે નથી જઈ શકતા. તો આપણે જે આવે છે પાણી, જલ, એમાં પણ એનો જ વાસ છે, એની જ કૃપા છે. ગંગે ચમની છે ગોદાવરી સરસ્વતી કાવેરી જલલક્ષ્મી સંધિતિ કરું, એમ કરીને તમે સ્નાન કરતા હોય તો તમને માનસિક સ્નાન ત્યાં ગંગામાં જ કર્યું છે એવું ગણાશે. હરિઓમ તત્સત. ઓમ.